શું કહેશો આજે જીતને લઈને? આ અમારી બધા કાર્યકર્તાની જીત છે અને પબ્લિકે જે અમારી પર વિશ્વાસ મૂક્યો એની ઉપર અમે ખડા ઉતરશું. આગામી દિવસોમાં હવે કઈ રાજનીતિ રહેશે? લોકોના પ્રશ્નને એ જે કામ કરતા એ જ કરવાનું છે, બીજું શું કરવાનું? આ કામના તો મત અમને મળ્યા છે, લોકોના પ્રશ્ન હતા એ પૂરા થાય, એ પૂરા થાય. 18 નંબરના વોર્ડમાં નાના કાર્યકર્તાએ ખૂબ સારું કામ કર્યું છે અને અમે જીતીને આવ્યા છીએ અને આગામી દિવસોમાં લોકોના જે કાંઈ પણ કામ બાકી છે અમે પૂરા કરશું. બેન, પૂરી કે પૂરી પેનલની જીત થઈ છે, કેટલી ખુશી અને શું કહેશો? બસ આખી પેનલ આવી ગઈ છે એટલે અમને બધાને ખૂબ ખુશી છે અને કાર્યકર્તામાં પણ ખૂબ મોટો ઉત્સાહ છે. અમુક ઘણા પ્રશ્નો બાકી છે આગામી, તો એ પ્રશ્ન લઈને હવે શું કરશો? જે પ્રશ્ન બાકી છે એનું અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીને પ્રશ્નનું સોલ્યુશન કરશું. ખાસ કરીને કોઠારીયા વિસ્તારમાં જે અત્યારે મેઇન પ્રશ્ન, કોઠારીયા વિસ્તારની અંદર લગભગ તો મેક્સિમમ કામ થઈ ગયા છે, પણ જે બાકી છે એ અમે 100% પૂરા કરવાનો પ્રયત્ન કરશું. અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીની વિજેતા થઈ છે એમાં આપણે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની જીત છે એક તો કાર્યકરની મહેનત છે અને આ જે કોર્પોરેટર જે હતા આમાં 3 રિપીટ હતા, એ લોકોએ કામ જ એવા કર્યા છે ભાજપના અને કોઈ પણ લોકો આમાં નારાજગી નહોતી, એટલા માટે ભાજપનો વિજય થયો છે. બાપા, શું કહેશો? વોર્ડ 18 પેનલની ભવ્ય જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કાંઈ વસ્તુ હોય કે ન હોય પણ લોકોની વચ્ચે જે રહે છે એ લોકોનો વિશ્વાસ અને જે કાર્યો કરે છે. ચૂંટણી પહેલા એટલે લોકસભાની ચૂંટણી વખતે જે સ્થિતિ વોર્ડ નંબર 18માં હતી, ખાસ કરીને કોઠારીયા વિસ્તારમાં, એ છેલ્લા 1.5 વર્ષમાં તમે આજે જોઈએ તો આખો કાયાકલ્પ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ આ બધાએ સાથે મળીને જે વિકાસના કાર્યો કર્યા છે એ લોકોએ ધ્યાનમાં રાખી અને આખી પેનલને ફરીથી વિજેતા બનાવી છે. અને એમાં કાર્યકર્તાઓ આવી ધોમ ધકતા તાપની અંદર પણ જે મહેનત કરી છે એ બધા કાર્યકર્તાઓ પણ એટલા જ અભિનંદનને પાત્ર છે. અને આવા તડકામાં મતદારો જેને કાંઈ લેવા દેવા હોય નહીં એ મત દેવા માટે નીકળેલા મત આપ્યા એ પણ એટલા જ અભિનંદનને પાત્ર છે. બાપા, શું કહેશો? વોર્ડ નંબર 16માં કાંઈ થોડીક ક્ષતિ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે? વોર્ડ નંબર 16માં થોડીક ક્ષતિ રહી ગઈ એવું લાગે છે અને ખાસ કરીને જે ડિમોલેશન થી ત્યાર પછી એમાં જે આક્રોશ લોકોનો સ્વભાવ હોય સ્વાભાવિક છે, એ આક્રોશનું પરિણામ હોય એવું મને લાગે છે.